નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ગીર સોમનાથના વેરાવળમાં ધોળા દિવસે જાવેદ તાજવાણી ઉર્ફે વાંદરી નામના શખ્સ પર થયેલા ફાયરિંગની ઘટનાનો ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલાયો છે. વેરાવળમાં ધોળા દિવસે જાવેદ તાજવાણી ઉર્ફે વાંદરી નામના શખ્સ પર અજાણ્યા હુમલાખોરો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. અંધાધૂંધ ફાયરિંગ બાદ ઈજાગ્રસ્ત જાવેદ તાજવાણીને તાત્કાલિક સારવાર માટે વેરાવળની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલ પરિસરમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જોકે જૂનાગઢ ખાતેની હોસ્પિટલમાં સારવાર દરમિયાન જાવેદ તાજવાણીનું મોત નીપજ્યું હતું. આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા એસપીએ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં પરિણામે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી ફારૂક મોલાના સહિત કુલ 4 આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે. આપણે સૌ જાણીએ છીએ, ગઈકાલે વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમનાથ ટોકીજ પાસે એક ફાયરિંગનો બનાવ બનેલો હતો. આ ફાયરિંગનો બનાવ બનેલ હતો એમાં જાવેદ તાજવાણી ઉર્ફે જાવેદ વાંદરી ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને આ ગોળી અને હેડશોટ એટલે કે માથામાં કપાળના ભાગે જમણી આંખની ઉપર વાગેલી હતી. અને આ બનાવના પરિણામે પહેલાં વેરાવળ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયેલો હતો અને ત્યારબાદ આ જાવેદ તાજવાણી ઉર્ફે જાવેદ વાંદરીને પહેલાં સરકારી હોસ્પિટલ, પછી મલ્ટી સ્પેશિયાલિટી વિમ્સ હોસ્પિટલ અને ત્યારબાદ વધારે સારવાર માટે જૂનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અને આ સારવાર દરમિયાન માથામાં ગોળી વાગવાની ઈજાના કારણે તેમનું મૃત્યુ થયેલ છે. અને આ સમગ્ર બનાવ હત્યાના બનાવમાં પરિણમ્યો હતો. સમગ્ર બનાવ બન્યો ત્યારથી જ પહેલાંથી જ આરોપી તરીકે વડોદરાના જ ફારૂક મોલાના એફએમનું નામ આવી રહ્યું હતું અને પોલીસે આ દિશામાં તપાસ ચાલુ કરી હતી. અને પોલીસને જે શંકાસ્પદ નામ મળ્યા હતા એ શંકાસ્પદ નામ વેરીફાઈ થયા હતા. ત્યારબાદ પોલીસે સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા લગભગ 6 જેટલી જુદી જુદી એલસીબી અને એસઓજીની ટીમ બનાવી ફારૂક મોલાના અને એના સાગરીતોને પકડવા માટે આખા જિલ્લામાં જુદી જુદી જગ્યાએ રેડો કરવામાં આવી હતી. અને લગભગ વહેલી સવારે 3 થી 4 વાગ્યાના અરસામાં અમારી એલસીબીની ટીમોને આ આરોપીને તમામ 4 આરોપીને પકડવામાં સફળતા મળી છે. અને એમના હત્યામાં જે હથિયાર વપરાયું છે, જે દેશી કટ્ટો પિસ્તોલ જેવું એક હથિયાર છે, આ પણ કબજે લેવામાં આવ્યું છે. આમ ગઈકાલે લગભગ 1 વાગ્યાના અરસામાં એટલે કે તારીખ 20 તારીખના બપોરે 1 વાગે આ બનાવ બન્યો હતો અને 21 તારીખે સવારે લગભગ 3 થી 4 વાગ્યાના ગાળામાં અમે તમામ આરોપીઓને પકડી પાડ્યા છે. ગુનામાં ઉપયોગમાં લેવાયેલા વાહનો, ઉપયોગમાં લેવાયેલ હથિયાર એ તમામ કબજે કરી લેવામાં આવ્યું છે. આમ 24 કલાક કરતાં પણ ઓછા સમયગાળામાં સમગ્ર બનાવ ઉકેલી કાઢવામાં ગીર સોમનાથ પોલીસને સફળતા મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક જાવેદ વાંદરી અને પકડાયેલો મુખ્ય આરોપી ફારૂક મોલાના અગાઉ એકબીજા સાથે ભાગીદારીમાં માછલી એક્સપોર્ટનો મોટો ધંધો કરતા હતા. જોકે છેલ્લા કેટલાક સમયથી ધંધાની લેતી દેતી અને સ્થાનિક ચૂંટણીની અદાવતને કારણે બંને વચ્ચે ઉગ્ર મંદુક અને કડવાશ ચાલી રહી હતી. આ જ જૂની અદાવતનો બદલો લેવા માટે ફારૂક મોલાનાએ તેના સાગરીતો સાથે મળીને જાવેદ પર ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.